हेलो एवरीवन। आज अपने चैप्टर 2 જોઈશું જેનું નામ છે એનિમેશન ટૂલ સિમ્ફિંગ। આ ચેપ્ટરની અંદર એનિમેશન ટૂલ यानी कि સિમ્ફિંગ નામનું એક સોફ્ટવેર છે। સોફ્ટવેર એનિમેશન બનાવવા માટેનું સોફ્ટવેર છે, એટલે કે સિમ્ફિંગનો ઉપયોગ કરીને આપણે એનિમેશન બનાવતા શીખીશું। આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે એક ઘટક એનિમેશન પણ હતો। એનિમેશન કોને કહેવાય કે જે સમય સાથે બદલાતા ચિત્રને એનિમેશન કહેવાય છે। એનિમેશન સિમ્ફિંગની અંદર બનાવવાનું છે। ફર્સ્ટ ટોપિક જોઈએ, મલ્ટીમીડિયા ઓથોરિંગ ટૂલ્સ। મલ્ટીમીડિયા ઓથોરિંગ ટૂલ્સ એટલે એનિમેશન બનાવવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તેને ઓથોરિંગ ટૂલ કહેવાય છે। મલ્ટીમીડિયાના મૂળભૂત ઘટકો यानी कि પિક્ચર, ઇમેજ આ બધાનો યુઝ કરીને આપણે શું કરવાનું છે, તો એના માટે જે પ્રોગ્રામ સોફ્ટવેરની જરૂર પડે છે એ મલ્ટીમીડિયા ઓથોરિંગ ટૂલ કહેવામાં આવે છે। જોઈએ તો મલ્ટીમીડિયાના મૂળભૂત ઘટકોનો ઉપયોગ કરી મલ્ટીમીડિયાની રજૂઆત અને રચના કરવા માટે મલ્ટીમીડિયા ઓથોરિંગ ટૂલ નામે ઓળખાતા પ્રોગ્રામની જરૂર પડે છે। ઓથોરિંગ ટૂલ એ 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે: કાર્ડ અથવા તો પૃષ્ઠ આધારિત ટૂલ, આઇકોન અને ઘટકના આધારિત ટૂલ, સમય આધારિત ટૂલ। તો મિત્રો આની અંદરથી એક ક્વેશ્ચન આવી શકે છે, ઓથોરિંગ ટૂલને કયા 3 ભાગની અંદર વર્ગીકૃત કરી શકાય છે, અથવા તો કયા ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે, તો કયા અથવા તો કેટલા, તો 3 ભાગની અંદર વર્ગીકૃત કરી શકાય છે। ઓથોરિંગ ટૂલનું વર્ગીકરણ। હવે મિત્રો જોઈએ તો કાર્ડ અથવા તો પૃષ્ઠ આધારિત ટૂલ્સ ઘટકોનો પુસ્તકના પાના કે કાર્ડના ઢગલા સ્વરૂપ ગોઠવવામાં આવે છે। આપણે સમજીએ કે બધા જ પાના પર એ રીતે ચિત્ર ડ્રો કરેલું હોય કે કોઈ એક ચિત્ર, જેમ કે કોઈ માણસ હશે તો તેનો હાથ થોડોક યાની કે ઊંચો કરેલો હશે પ્રથમ પાના પર, બીજા પાના પર એનાથી થોડો, ત્રીજા પાના પર એનાથી થોડો, ચોથા પાના પર એનાથી થોડો, એ જ રીતે આખા બુકની અંદર થોડોક ઊંચો કરેલો હાથ જોવા મળે અને છેલ્લે આખો હાથ સ્ટ્રેટ જોવા મળે છે। તો બુકના બધા પાના ફેરવશું ત્યારે તમને લાગશે કે કોઈ માણસ તેનો હાથ ઊંચો કરી રહેલો છે, એટલે કે તમારું એનિમેશન કંઈક બનતું હોય એવી રીતે તમને દેખાશે। એ જ રીતે એના એક્ઝામ્પલ જોઈએ તો હાઇપર કાર્ડ, મલ્ટીમીડિયા અને ટૂલબોક્સ। સેકન્ડ જોઈએ આઇકોન અને ઘટકના આધારિત ટૂલ્સ। ઘટકોને માળખાકીય ગોઠવણ કે પ્રક્રિયા સ્વરૂપે ગોઠવવામાં આવે છે, એટલે કે ઘટના અથવા તો કાર્ય માટે ફ્લોચાર્ટ બનાવવામાં આવે છે। એના ઉદાહરણ જોઈએ તો ઓથોરવેર અને આઇકોન ઓથોરવેર। થર્ડ જોઈએ સમય આધારિત ટૂલ। ઘટકોને સમયરેખા દ્વારા ગોઠવવામાં આવે છે, ઘટનાના સમય અને સ્થાન મુજબ અહીં ઘટકોને દર્શાવવામાં આવે છે। વિચારો કે કોઈ એનિમેશન, તમારે કોઈ બોલ છે તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હશે તો એ શું થશે, 1 સેકન્ડે સમયને આધારે આ બોલને થોડોક ખસેડવામાં આવશે, ત્યારે કોઈ ઘટકનું સ્થાન નક્કી કરવાનું છે, એ સમય આધારિત ટૂલની અંદર થશે। શેની અંદર આપણે કરીશું, સમય આધારિત ટૂલની અંદર। તો કોઈ સમયે કોઈ ઓબ્જેક્ટ અહીંયા
હશે. એ જ રીતે આપણે એનિમેશન તૈયાર કરવાનું છે. સિમ્ફિંગ, પેન્સિલ, ફ્લેશ અને ડિરેક્ટર. મિત્રો અહીં પેન્સિલની તો આપણે ખાલી માહિતી જ લેવાની છે. બીટમેપ યાની કે અંદર કોઈ ઓબ્જેક્ટનો ઉપયોગ આપણે શું કરવાનું છે, આની અંદર કોઈ ઓબ્જેક્ટનો ઉપયોગ ઓછો કરવાનો છે. પણ હાથથી જે ચિત્ર આપણે બનાવતા હોઈએ યાની કે મુક્ત હસ્તચિત્ર બનાવવાનું છે. જોઈએ તો બીટમેપ એટલે કે સદી ચિત્ર માટે પરંપરાગત હસ્તનિર્મિત એનિમેશન બનાવવા, દ્વિપરિમાણીય એનિમેશન બનાવવા એની એક વેબસાઇટ છે www.pencil.animation.org. યાની કે આપણી પેપરની અંદર કોઈ પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછવામાં આવે કે સોફ્ટવેર ક્યાંથી ડાઉનલોડ કરવામાં આવે છે, તો www.pencil.animation.org પરથી ડાઉનલોડ કરવામાં આવે છે. વિન્ડોઝ, લિનક્સ અને મેક માટે ઉપલબ્ધ છે. પ્રદાત ચિત્રને બદલે આપણે મુક્ત હસ્તચિત્રોમાં પારંગત હોય તેવી વ્યક્તિ આ સોફ્ટવેરમાં સારા એનિમેશન તૈયાર કરી શકે છે. આપણે જોયું કે હસ્તચિત્રો બનાવવાના છે એટલે કે આપણે હાથેથી જે પેન્સિલ વડે ડ્રો કરીએ છીએ એવા ચિત્રો બનાવવાના હોય છે. સિમ્ફિંગ સ્ટુડિયો. તો મિત્રો આપણે જોઈએ કે www.simphing.org. કોઈ ક્વેશ્ચન એવો આવી શકે છે કે અહીં બતાવતા બધા સોફ્ટવેર કયા પ્રકારના હોય છે. તો કોઈ પણ આવો ક્વેશ્ચન પૂછાય તો આપણે નિઃશુલ્ક હોય લખેલું ઓપ્શનમાં તો આપણે રાઈટ કરવાનું છે. કેમ કે આ જે પણ સોફ્ટવેર બતાવવામાં આવે છે એ બધા જ ફ્રી સોફ્ટવેર હોય છે. અહીં બતાવતા બધા જ સોફ્ટવેર કેવા હોય છે? ફ્રી હોય છે, એટલે કે નિઃશુલ્ક હોય છે. કોઈ પણ પ્રશ્ન તમને પૂછવામાં આવે તો તમારે જવાબમાં નિઃશુલ્ક જ લખવાનું. આની અંદર એનિમેશન બનાવીશું એ પણ સદિશ અને દ્વિપરિમાણી હશે. GNU-GPL હેઠળ ઈસવીસન 2005માં રજૂ કરવામાં આવ્યું દ્વિપરિમાણીય સદિશ એનિમેશન સોફ્ટવેર છે. લિનક્સ, વિન્ડોઝ અને મેક માટે ઉપલબ્ધ છે. સૌ પ્રથમ આવૃત્તિ 0.61.05 હતી. હવે મિત્રો આપણે જોઈએ કે ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે સૌ પ્રથમ આવૃત્તિ કઈ હતી? તો 0.61.05 હતી. અદ્યતન આવૃત્તિ કઈ હતી? તો 0.63.05 છે. તો પ્રથમ આવૃત્તિ પણ આવી શકે છે અને અદ્યતન પણ આવૃત્તિ આવી શકે છે. ખાસ ધ્યાન રાખવાનું કે ક્વેશ્ચન કયા પ્રકારનું છે. આપણે સિમ્ફિંગ એનિમેશન XML જોઈએ તો એક્સટેન્શન સિમ્બલ માર્કઅપ લેંગ્વેજ તો ફાઇલ સ્વરૂપમાં સાચવે છે. શું કરે છે? એને ફાઇલ સ્વરૂપમાં સાચવે છે અને કેટલીક વખતે GZIP નામનું સંકોચન સોફ્ટવેર દ્વારા સંકુચિત બનાવે છે. GZIP GNU ઝીપનું ટૂંકું સ્વરૂપ છે. ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે GNUનું ટૂંકું સ્વરૂપ કયું છે? તો ઝીપ. સિમ્ફિંગ ફાઇલનું એક્સટેન્શન સંકોચ રહિત સ્વરૂપ SIF અને સંકોચિત સ્વરૂપ તો SIFZ છે. મિત્રો અહીં સિમ્ફિંગની સ્કીન જોવા મળી રહી છે. તો એની અંદર સૌપ્રથમ તો આપણે જોઈએ તો પ્રથમ ઘટક છે એ ટૂલ બારનું છે. સેકન્ડ જોઈએ આપણે તો વર્ક સ્પેસ અને કેનવાસ અને સાઈડમાં જે ઊભો પટ્ટો તમને દેખાય છે તેની અંદર આપણે જુદા જુદા કાર્ય કરી શકીશું. ટૂલબોક્સ
ટૂલબોક્સ એ મુખ્ય વિન્ડો છે જેમાં સિસ્ટમ મેનુ અને ચિત્રો બનાવવા કે સુધારવા માટેના સાધનોનો સમાવેશ થાય છે. ટૂલબોક્સ વિન્ડો 3 ક્ષેત્ર અથવા તો પેલેટમાં વહેંચાયેલી છે. ઉપરની પેલેટમાં ફાઇલ બનાવવા, સંગ્રહ કરેલી ફાઇલ ખોલવા, હાલની ફાઇલનો સંગ્રહ કરવો, અન્ડુ અને રીડુ કરવા માટે આ બટનનો ઉપયોગ થાય છે. મિત્રો, અન્ડુ એટલે શું આપણે પહેલાં જોઈએ તો કોઈ કાર્ય કર્યું હોય અને તેની અસર કાઢી નાખવા માટે તેનો ઉપયોગ થાય છે. રીડુ એટલે કે કોઈ વસ્તુ અન્ડુ કર્યું હોય અને તેને પાછું લાવવા માટે. વચ્ચેની પેલેટમાં સર્કલ, રેક્ટેંગલ અને ટ્રાન્સફોર્મ ટૂલ હશે. નીચેની પેલેટમાં નવા લેયર માટેની પૂર્વનિર્ધારિત ગોઠવણ હોય છે. મિત્રો, આપણે જોઈએ કે ફોરગ્રાઉન્ડ એન્ડ બેકગ્રાઉન્ડ કલર્સ એટલે કે ઓબ્જેક્ટની અંદરનો રંગ અને સીમારેખાનો રંગ, યાની કે ફોરગ્રાઉન્ડ કલર એટલે કે વ્હાઇટ હોય અને બેકગ્રાઉન્ડ કલર યાની કે બ્લેક હોય છે. ઓબ્જેક્ટનો અંદરનો કલર અને ઓબ્જેક્ટની બોર્ડરનો કલર જોઈશું તો બ્રશ સાઇઝ, લીટીનું કદ. બ્લેન્ડર મેથડ તો બ્લેન્ડર પદ્ધતિની ગોઠવણ કરવાની હોય છે. ઓપેસિટી તો લેયરની દૃશ્યતાનું સંચાલન કરવા 0નો અદૃશ્ય અને 1નો અર્થ દૃશ્યમાન હોય છે. યાની કે દૃશ્ય એટલે દેખાવું અને અદૃશ્ય એટલે ન દેખાવું. ગ્રેડિયન્ટ એકથી વધુ રંગોની સંકર મીટ અસરથી રંગો પૂરવા. લાસ્ટ ઇન્ટરપોલેશન વેપોઇન્ટ તો પાસે વધારાની ઉમેરેલી ગોઠવણ. કેનવાસ રાખોડી ચોખંડની ભાત ધરાવતો ભાગ એ કાર્ય વિસ્તાર અથવા તો કેનવાસ છે. કેનવાસની ઉપરના ડાની બાજુમાં યાની કે બાજુના ખૂણા પર કાળું અને નાનું ત્રિકોણાકાર બટન જોવા મળે છે જેને કેરેટ કહે છે. આ બટનને ક્લિક કરવાથી કેનવાસ મેનુ ખુલે છે. કેનવાસમાં આપણે જે વર્ક કરીએ છીએ, જે વર્ક કરવાનો ભાગ છે તેને કેનવાસ કહેવામાં આવે છે. મિત્રો, પેનલ્સની અંદર આપણે જુદા જુદી યોજનાઓ અને માહિતી ટૂલ શેમાં આવેલા હોય છે તો પેનલ્સની અંદર આપવામાં આવેલા હોય છે. યોજનાના ચોક્કસ ઘટકોની માહિતી અને ટૂલ પેનલમાં આપવામાં આવેલા છે. લેયર્સ પેનલ તો હાલમાં કાર્ય લેયર્સ દર્શાવે છે. પેરામસ પેનલ તો વર્તમાન લેયરના પ્રાચલ દર્શાવે છે. ટૂલ્સ ઓપ્શન પેનલ તો હાલના પસંદ કરેલા ટૂલના વિકલ્પો નેવિગેટર HALમાં પસંદ કરેલા હોય છે. કેનવાસનો દેખાવ હિસ્ટ્રી પેનલમાં જોઈએ તો ફાઇલમાં સુધારા વધારા કરતી વખતે ઉપયોગમાં લેવાયેલા તમામ કાર્યોની નોંધ અહીં રાખવામાં આવે છે. ટૂલ્સ ચિત્રો અને એનિમેશનની રચના કરવા માટે ટૂલ્સ વપરાય છે. કોઈપણ ઓબ્જેક્ટને ડ્રો કરવા માટે શું કરીશું? તેનો ઉપયોગ કરીશું. દરેક ટૂલના વિકલ્પો ટૂલ ઓપ્શન પેનલમાં અને તેના પ્રાચલમાં દર્શાવવામાં આવે છે. સર્કલ ટૂલની અંદર જોઈએ તો વર્તુળ માટેના નવા લેયરની રચના કરવા માટે આપણે સર્કલ ટૂલનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, ક્વેશ્ચન આવી શકે છે કે વર્તુળ માટેના નવા લેયરની રચના કરવા માટે આપણે કયા ટૂલનો ઉપયોગ કરીએ છીએ? તો કયા? સર્કલનો. વર્તુળના બે અગત્યના પ્રાચલો છે. એક તો કેન્દ્રબિંદુ અને બીજું છે ત્રિજ્યા. કે વર્તુળના બે અથવા તો કયા અગત્યના બે પ્રાચલો છે તો આપણે પ્રથમ જોઈએ તો કેન્દ્રબિંદુ અને બીજું જોઈએ તો ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યામાં ફેરફાર કરવો કે વર્તુળને ખસેડવું જેવા ફેરફાર કરવા માટે ડકનો ઉપયોગ થાય
છે. યાની કે આપણે સર્કલ આગળ જોઈએ છીએ, આ સર્કલ લઈશું, એ સર્કલની જે બિંદુ આવશે એનાથી આપણે શું કરીએ છીએ, ખેંચતા હોઈએ છીએ, નોર્મલ ભાષામાં કહીએ તો. ડક એ લેયરના પ્રાચલોનું નિયંત્રણ કરવા માટે ના હાથ છે. વર્તુળને 2 ડક હોય છે, એક કેન્દ્રનું સ્થાન નિયંત્રણ કરવા માટે અને બીજું ત્રિજ્યાનું નિયંત્રણ કરવા માટે. વર્તુળને કયા 2 ડક હોય છે? તો એક કેન્દ્રનું સ્થાન નિયંત્રણ કરવા માટે અને બીજું ત્રિજ્યાને નિયંત્રણ કરવા માટે. ડક એ શું છે? તો લેયરના પ્રાચલોનું નિયંત્રણ કરવા માટેના હાથા છે. મિત્રો, હવે આપણે આ ઇમેજની અંદર જોઈએ તો જે સર્કલ ટૂલ દેખાય છે તમને, એ સર્કલ ટૂલને સિલેક્ટ કરીએ, ત્યારબાદ એની સ્કિન ઉપર આપણે શું કરીશું, ડ્રેગ કરવાનું અને તેને તમારે જેટલું મોટું કરવું હોય તેટલું તમે ડ્રેગ કરી શકો છો. ત્યાર પછી આપણે શું કરીશું, જેટલું મોટું કરવું હોય એટલું આપણે કરીશું. જ્યારે તમે ટ્રાન્સફોર ટૂલનો ઉપયોગ કરી સર્કલ લેયર સિલેક્ટ કરશો, ત્યારે સર્કલ લેયરને ફરતે જે ગોળ ગોળ અલગ રંગ ગોળ દેખાશે. તમે જોઈ શકો છો કે નાના નાના ડ્રોપ તમને દેખાઈ રહ્યા છે. આ ગોળ બીજું કોઈ જ નથી. શું છે? એ ડક છે. સ્કિન પર તમને 2 ડક દેખાય છે. તમે જોઈ શકો છો કે અંદર અને બીજું બહારની સાઈડે જે લાઈન દેખાય છે સર્કલની ઉપર બ્લેક કલરની, અને એના બાજુમાં તમને રંગીન કલરના ડક દેખાઈ રહ્યા છે. આ ડકનું કામ શું છે? તો આપણે તેને નિયંત્રણ શું કરીએ છીએ, તો તેને પહેલાં તો આગળ આપણે જોયું કે ડક એ શું છે. એક ડક શેનું નિયંત્રણ કરે છે? તો એક ડક શાનું નિયંત્રણ કરે છે? તો કેન્દ્રનું નિયંત્રણ કરે છે. બીજું ડક છે એ ત્રિજ્યાનું નિયંત્રણ કરે છે. એમ ડક જુદા જુદા રંગોમાં દર્શાવે છે. પહેલું જે અંદરનું ડક છે એ શાનું નિયંત્રણ કરે છે? તો કેન્દ્રનું. અને બીજું ડક છે એ ત્રિજ્યાનું નિયંત્રણ કરે છે. અન્ય ઉપયોગી ટૂલ્સ. પહેલાં તો જોઈએ તો ડક એ જુદા જુદા રંગોમાં દર્શાવે છે અને દરેક રંગનો નિશ્ચિત અર્થ હોય છે. તો લીલો રંગ ઓબ્જેક્ટનું સ્થાન ધરાવે છે. લીલો રંગ શાનું સ્થાન ધરાવે છે? તો ઓબ્જેક્ટનું. ભૂરો રંગ વર્તુળની ત્રિજ્યા, યાની કે ભૂરો રંગ શાનું પ્રતીક છે અથવા તો શું દર્શાવે છે? વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે. કેસરી રંગ શું દર્શાવે છે? શિરોબિંદુ. પીળો રંગ શું દર્શાવે છે? તો પીળો રંગ વક્ર દર્શાવે છે. ઘેરો ભૂરો રંગ સ્ટારમાં ખૂણો બદલવા માટે. જોઈએ મિત્રો, તો ઘેરો ભૂરો રંગ શું દર્શાવે છે? તો સ્ટારમાં ખૂણો બદલવા માટે. કેટલીક વાર એક પ્રકારનું ડક અન્ય પ્રકારના ડકના કાર્યમાં અવરોધરૂપ બને છે. તો આવા ડકને કેનવાસ વિન્ડો, યાની કે અહીંયા બિંદુ હોવું જોઈએ, ઉપરના ભાગમાં આવેલા વિકલ્પ દ્વારા દ્રશ્યમાન કે અદૃશ્ય બનાવી શકાય છે. હવે જોઈએ કે અન્ય ઉપયોગી ટૂલ્સ, યાની કે રેક્ટેંગલ, સ્ટાર. બરાબર. તો રેક્ટેંગલની અંદર આ ટૂલનો ઉપયોગ કરીને લંબચોરસ માટેના લેયરની રચના કરી શકાય છે. સેકન્ડ જોઈએ તો સ્ટાર. સ્ટારની અંદર સ્ટાર અને બહુકોણ માટેના લેયરની રચના કરવા માટે આ ઉપયોગી. બહુકોણ યાની કે પોલિગોન ને ગમે તેટલા બિંદુઓનો ઉપયોગ કરીને રચી શકાય છે. બહુકોણનો ઉપયોગ કરીને શું રચી શકાય છે? તો ગમે તેટલા બિંદુઓ રચી શકાય છે. બી લાઇન ટૂલ ગમે તેટલા બિંદુઓ અને વક્રોની મદદથી ઓબ્જેક્ટ બનાવવા આ ટૂલ વપરાય છે. યાની તમે જોઈ શકો છો કે બી લાઇન ટૂલની મદદથી કયા ઓબ્જેક્ટ બનાવવાનું ટૂલ વપરાય છે? તો ગમે તેટલા બિંદુઓ અને વક્રો બનાવવાની વપરાય છે. ડ્રો ટૂલ. આ ટૂલનો ઉપયોગ કરીને માઉસની મદદથી ચિત્રો દોરી શકાય છે.
ફિલ ટૂલ ઓબ્જેક્ટમાં રંગ બદલવા માટે આ ટૂલનો ઉપયોગ થાય છે. યાની કે આ ટૂલની નીચે જણાવેલા લેયર અસર કરતા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે લેયર, સ્ટાર લેયર, આઉટલાઇન, રિજિયન લેયર અને ચેકબોક્સ લેયર જોઈ શકીએ છીએ. હવે જોઈશું આઈ ડ્રોપ ટૂલ. તો કાર્યક્ષેત્રમાંથી રંગ પસંદ કરવા માટે આ ટૂલ વપરાય છે. આ ટૂલ પસંદ કરી કાર્યક્ષેત્રના કોઈ ભાગ પર ક્લિક કરવાથી તે રંગ વર્તમાન રંગ તરીકે પસંદ કરવામાં આવે છે. સેકન્ડ ટેક્સ્ટ ટૂલ યાની જોઈશું કે ફોરગ્રાઉન્ડ રંગ. કયો રંગ વર્તમાન તરીકે પસંદ કરવામાં આવે છે? તો ફોરગ્રાઉન્ડ. હવે ઝૂમ ટૂલ જોઈએ. ઓબ્જેક્ટને નજીક લાવીને અથવા તો દૂર લઈ જઈને જોવા માટે આ ટૂલ વપરાય છે. ઝૂમ ઓબ્જેક્ટને નજીક લાવીને અથવા તો દૂર લઈ જઈને જોવા માટે આ ટૂલ વપરાય છે. નજીક અને દૂર કઈ ટૂલ જોવા મળે છે? તો ઝૂમ ટૂલ. હવે સેકન્ડ જોઈએ વિડ્થ ટૂલ. લીટીની પહોળાઈ વધારવા કે ઘટાડવા આ ટૂલ ઉપયોગી છે. કોઈ લાઈનને આપણે નાની મોટી કરવી હોય તો આપણે કરી શકીએ છીએ. હવે જોઈએ ટ્રાન્સફોર્મ ટૂલ. તો પસંદ કરેલા ઓબ્જેક્ટને ખસેડવા, વર્તુળાકારે ફેરવવા કે કદ બદલવા આ ટૂલનો ઉપયોગ થાય છે, યાની કે વપરાય છે. જોઈએ તો સ્મૂથ મૂવ. આ ટૂલ ટ્રાન્સફોર્મ ટૂલ્સ જેવી જ અથવા તો જેવું કાર્ય કરે છે, સિવાય કે એકથી વધુ ડક પસંદ કરવામાં આવ્યા હોય છે. હવે મિત્રો જોઈએ સર્કલ ટૂલ. તો સ્મૂથ મૂવ ટૂલની જેમ જ જો એકથી વધુ ડક પસંદ કર્યા હોય તો એક ડકને બીજું ડ્રેગ કરતાં અન્ય ડકના સર્કલ પણ બદલાય છે. હવે રોટેટ ટૂલ જોઈએ. તો કેન્દ્ર બિંદુને અનુલક્ષીને જે ઓબ્જેક્ટને વર્તુળાકારે ફેરવવા માટે આ ટૂલ વપરાય છે. મિત્રો અહીંયા આપણે સ્ક્વેર, સર્કલ ને જે ડ્રોપ કરેલું છે તમે જોઈ શકો છો કે જેમાં નાના નાના આપણે શું જોઈ રહ્યા છે? ડકની મદદથી આપણે યુઝ કરી રહ્યા છીએ. ગ્રેડિયન્ટર ટૂલ લાઇનર, રેડિયલ, કોનિકલ અને સ્પાઇરલ. તો ઓબ્જેક્ટમાં બે કે તેથી વધુ રંગોને એકસરખી સંક્રમિત અસર સાથે રંગ પૂરવા માટે આ ટૂલ ઉપયોગી છે. ધ્યાન રાખજો મિત્રો કે ઓબ્જેક્ટ માટે આ ટૂલ ઉપયોગી છે. કયું? તો બે કે તેથી વધુ રંગોને એકસરખી સંક્રમિત અસર સાથે રંગ પૂરવા માટે આ ટૂલનો ઉપયોગ કરીએ છીએ. તો ગ્રેડિયન્ટર કેટલા પ્રકારના છે? તો 4 પ્રકારના. ગ્રેડિયન્ટર કેટલા? 4. પહેલું જોઈએ તો લાઇનર, બીજું જોઈએ તો રેડિયલ, ત્રીજું જોઈએ તો કોનિકલ અને સ્પાઇરલ. આ ગ્રેડિયન્ટ સીધી દિશામાં ટ્રાન્ઝિશન દર્શાવે છે અને માઉસની દિશાને લંબરૂપે ગ્રેડિયન્ટરની રચના કરે છે. આ ગ્રેડિયન્ટર વર્તુળાકાર રંગ દર્શાવે છે. કયું? રેડિયલ. તો શું દર્શાવે છે? વર્તુળાકાર રંગ દર્શાવે છે. કોનિકલ. તો આ પ્રકારના ગ્રેડિયન્ટર શંકુ આકારની ટોચ પરથી નીચેની તરફ દર્શાવવામાં આવે છે. શેની તરફ? કોનિકલ. તો નીચેની તરફ દર્શાવવામાં આવે છે. સ્પાઇરલ. સ્પાઇરલની અંદર ગ્રેડિયન્ટર ગૂંચળા આકાર દર્શાવવામાં આવે છે. મિત્રો કેવી રીતે? ગૂંચળું એટલે કે ગોળ ગોળ આપણે ઘણીવાર આપણે જ્યારે દોરતા હોઈએ છીએ રાઉન્ડમાં ત્યારે ઘણીવાર નાના છોકરાઓ એકદમ ગોળ 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 વધુ પડતું કરી દેતા હોય છે. તે શું થશે? ગૂંચળા આગળ દર્શાવવામાં આવશે
સ્પાઇરલ ગ્રેડિયન્ટલ ગૂંચળા આકાર દર્શાવવામાં આવે છે. મિત્રો, સેકન્ડ લેક્ચરની અંદર તમારે MCQ મૂકવામાં આવશે, તે તમારે ધ્યાનથી જોવાના અને તૈયાર કરવાના રહેશે.